આપણા ફોન ચાર્જરથી લઈને ઘરની લાઇટ સુધી આ બધાને જે વીજળી મળે છે એ આટલી સ્થિર અને ભરોસાપાત્ર કઈ રીતે હોય છે? ક્યારે વિચાર્યું છે? ચાલો આજે આપણે એન્જિનિયરિંગનું એક એવું જ રહસ્ય ખોલીએ જે આ બધું શક્ય બનાવે છે, અને એ રહસ્ય છુપાયેલું છે ઓલ્ટરનેટરમાં કોઇલની ગોઠવણીમાં. જુઓ, આપણા દરેક ઉપકરણને ચાલવા માટે જોઈએ સ્મૂથ અને સ્ટેબલ વીજળી. પણ સવાલ એ છે કે આ બને છે કેવી રીતે? ક્યાંથી આવે છે આટલી પરફેક્ટ વીજળી? તો જવાબ છે જનરેટરની અંદર. હા, એટલે કે ઓલ્ટરનેટરની ડિઝાઇનમાં જ આખું રહસ્ય છુપાયેલું છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય ને, એને બનાવતી વખતે એન્જિનિયરોનું એક જ લક્ષ્ય હોય છે. શું? એકદમ પરફેક્ટ આઉટપુટ મેળવવું, બસ. અને આ પરફેક્ટ આઉટપુટ એટલે શું? એ છે એક સાઇન્યુસોઇડલ વેવફોર્મ. હવે આ ભારે શબ્દ લાગે, પણ એને બસ વીજળીની એકદમ સ્મૂથ, દરિયાની લહેર જેવી પેટર્ન સમજો. આ લહેર જેટલી સ્મૂથ અને પ્રિડિક્ટેબલ હોય એટલા જ આપણા મોંઘા અને સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સુરક્ષિત રહે અને સરસ રીતે કામ કરે. તો સવાલ એ છે કે આટલી પરફેક્ટ વેવ બનાવી કઈ રીતે? સારું, એ સમજવા માટે આપણે ઓલ્ટરનેટરની અંદર ડોક્યું કરવું પડશે. એની રચના અને એની પાછળની એક બહુ જ મહત્વની ગણતરી સમજવી પડશે. તો ચાલો, આને સમજવા માટે આપણે સીધા જ એક ટેકનિકલ પાઠ્યપુસ્તક પર નજર કરીએ. અહીં જુઓ, વાઇન્ડિંગના પ્રકારો અને તેની ગણતરી કેવી રીતે થાય છે એ બધું જ દેખાડ્યું છે. આ જ છે આપણી આખી વાતનો પાયો. આ આખી ગણતરીની ચાવી છે એમ. આ એમ આપણને શું બતાવે છે? એ બતાવે છે કે ઓલ્ટરનેટરની અંદર જે વાયરના વાહકો હોય છે એને ગોઠવવા માટે કેટલી જગ્યા છે, એટલે કે કેટલા સ્લોટ ખાલી છે. અને હા, આ ગણતરી પોલ એટલે કે ચુંબકીય ધ્રુવોની સંખ્યા અને ફેઝ એટલે કે કરંટના અલગ અલગ સેટ પર આધાર રાખે છે. ચલો, હવે થિયરી બહુ થઈ. આપણે સીધું પાઠ્યપુસ્તકમાંથી જ એક રિયલ વર્લ્ડ ઉદાહરણ લઈએ. એનાથી આખી ગણતરી એકદમ સાફ થઈ જશે. આપણે જોઈ શકીશું કે આ કામ કેવી રીતે કરે છે. જો ગણતરી એકદમ સીધી સાદી છે. સૌથી પહેલાં આપણે કુલ 24 સ્લોટને 2 પોલથી ભાગીએ. એટલે જવાબ શું આવ્યો? 12. બરાબર. હવે એ 12ને 3 ફેઝથી ભાગી નાખો અને આપણને આપણો ફાઇનલ જવાબ મળી ગયો 4. તો આ રહ્યો આપણો જાદુઈ આંકડો 4. આનો મતલબ શું? આનો મતલબ એ છે કે દરેક ફેઝના વાહકો માટે દરેક પોલની નીચે 4 સ્લોટ ખાલી છે. હવે એન્જિનિયર સામે અસલી સવાલ આવે છે કે આ 4 સ્લોટનો સૌથી સારો ઉપયોગ કરવો કઈ રીતે? અને બસ અહીં જ આખી એન્જિનિયરિંગ સમસ્યાનું હાર્દ છે. વાહકોને ગોઠવવા માટે 2 મુખ્ય રસ્તા છે, 2 વ્યૂહરચનાઓ. અને એન્જિનિયર જે પણ રસ્તો પસંદ કરશે એની સીધી અસર ફાઇનલ આઉટપુટ પર પડશે. તો આ 2 પદ્ધતિઓ કઈ છે? પહેલી છે કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ. આમાં શું થાય? બધા વાહકોને એક જ સ્લોટમાં ભેગા કરી દેવામાં આવે છે, જાણે બધી તાકાત એક જ મુઠ્ઠીમાં બંધ કરી દીધી હોય. અને બીજી છે ડિસ્ટ્રિબ્યુટેડ વાઇન્ડિંગ, જેમાં વાહકોને 4 સ્લોટમાં સરખી રીતે ફેલાવી દેવામાં આવે છે. તો હવે શ્રેષ્ઠ પરિણામ માટે શું કરવું જોઈએ? બધું એક જગ્યાએ ભેગું કરી દેવું કે પછી એને ફેલાવી દેવું? ચાલો, આની પાછળનું એન્જિનિયરિંગ શું કહે છે એ સમજીએ. તો કોન્સન્ટ્રેશન કે ડિસ્ટ્રિબ્યુશન, કઈ પદ્ધતિ આપણને આપણા ગોલ સુધી પહોંચાડશે? મતલબ કે એ સ્મૂધ પરફેક્ટ વેવફોર્મની નજીક કઈ પદ્ધતિ લઈ જશે? અને જવાબ એકદમ સ્પષ્ટ છે. પાઠ્યપુસ્તક પોતે જ કહે છે કે આ પસંદગીનો મુખ્ય હેતુ છે પ્રેરિત EMFના વેવફોર્મને વધુ સાઇન્યુસોઇડલ બનાવવાનો. હવે આ EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. સાદી ભાષામાં કહીએ તો વોલ્ટેજ. અને આ જ તો આપણો ગોલ હતો, બરાબર ને? તો આખી વાતનો સાર એ છે કે વાહકોને અલગ અલગ સ્લોટમાં ફેલાવી દેવાથી, એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ વાઇન્ડિંગનો ઉપયોગ કરવાથી આપણને એકદમ સ્મૂધ અને લગભગ પરફેક્ટ સાઇન વેવ મળે છે. જે સમસ્યાથી આપણે શરૂઆત કરી હતી એનો ઉકેલ આ રહ્યો. તો અંતે આ બધું સમજ્યા પછી જ્યારે કોઈ એન્જિનિયર ઓલ્ટરનેટર ડિઝાઇન કરવા બેસે ત્યારે એ કઈ ડિઝાઇન પસંદ કરશે? જો આપનું સોર્સ મટીરિયલ કહે છે કે ઓલ્ટરનેટરમાં મોટાભાગે ડબલ લેયર, શોર્ટ પેચ્ડ અને ખાસ કરીને આપણો વિજેતા ડિસ્ટ્રિબ્યુટેડ પ્રકારનું વાઇન્ડિંગ પસંદ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન જ સૌથી સ્થિર અને કાર્યક્ષમ પાવર જનરેટ કરે છે. તો આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે જોયું કે વીજળી બનાવવામાં વસ્તુઓને ફેલાવી દેવી એટલે કે ડિસ્ટ્રિબ્યુશન કરવું વધુ સારું છે. પણ શું આ જ નિયમ ટેકનોલોજીના બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડે છે? જેમ કે કમ્પ્યુટર નેટવર્ક્સમાં કે પછી સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં?
ત્યાં પણ શું કોન્સન્ટ્રેશન કરતાં ડિસ્ટ્રિબ્યુશન વધુ સારું છે? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે.